હાલેલુયા. તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને મારી પ્રેમી સલામ. ફરીને એકવાર પ્રભુનો આભાર માનતા જે સાકારથી પવિત્ર દિવસે સવારના પળોમાં પ્રભુની કૃપાથી પ્રભુએ આપણને કર્યા છે ને આજે પ્રભુની સંગતમાં આપણે બધા સેમ કુશલ સાથે તંદુરસ્તીના આશીર્વાદ સાથે આવી શક્યા. માટે પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની ભક્તિ કરીએ, તન મન ધનથી સેવા કરીએ. જે હેતુસર માટે આપણે આવીએ છીએ, ખરા હૃદયથી ને ખરા અંતઃકરણથી પ્રભુની ભક્તિ કરીએ અને પ્રભુનો આશીર્વાદ આ વર્ષમાં અને આ અઠવાડિયામાં આપણે પ્રાપ્ત કરી શકીએ. આવો આપણે પવિત્ર બાઇબલમાંથી પ્રભુના જીવન પવિત્ર વચનો વાંચીને આજની આપણે આ ભક્તિ સભાને ખુલ્લી મૂકનાર છીએ. ત્યારે પ્રભુના વચનો વાંચીશું. આપણે ગીતશાસ્ત્ર 117 ને 1-2 કલમ વાંચવાના છીએ. ગીતશાસ્ત્ર 117 1-2 કલમ. સર્વ વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો, સર્વ લોકો તેમને વખાણો, કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સર્વકાળ ટકે છે, યહોવાની સ્તુતિ કરો. પ્રભુ આ વચનો આપણા માટે આશીર્વાદિત રૂપ બનાવે. આંખો બંધ કરીએ અને આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન સનાતન જીવતા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા મોટા નામને ધન્યવાદ આપતા આજે ફરીને એકવાર આજે સાબાતની પવિત્ર દિવસે સવારની પળોમાં તમારા લોક તરીકે તમારા ઘરમાં અમને દોરી લાવ્યા. ઘણા સમય પછી આજે પ્રભુ તમારી સંગતમાં અમે બધાની સાથે મળીને મળી શક્યા છીએ, એના માટે આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે અમારા કરેલા પાપ અપરાધ ગુનાહોની તમે અમને માફી આપો અને આજની અમારી આ ભક્તિ સભા તમારા નામમાં બહુ આશીર્વાદિત બને એવું તમે થવા દો. બધા લોકોને પ્રભુ તંદુરસ્ત રાખો, નિરોગી રાખો અને આજે જેઓ ભક્તિ સભામાં આવ્યા છે બધાને તમારી આશીષ કૃપા આપો. ગત વર્ષ દરમિયાન સાચવ્યા, સંભાળ્યા, બીમારીઓ આવી, કોરોનાથી સંક્રમિત થયા, પરંતુ બધામાં તમારા પવિત્ર હાથનો સ્પર્શ કરી સાજાપણું આપ્યું, તંદુરસ્તીનો આશીર્વાદ આપ્યો. 2021મું વર્ષ આપ્યું છે. પાછલા 23 દિવસ તમારી કૃપા દ્વારા પૂરા કરાવ્યા. આભાર માનીએ છીએ. ત્યારે આજે પણ અમે તમારા લોક તરીકે જ્યારે તમારી હજરાતમાં તમારા પ્રભુ ઘરમાં નમેલા છીએ, તમે અમારો સ્વીકાર કરો, અમારા પાપોની માફી આપો. આજની અમારી આ ભક્તિ સભા પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બહુ જ આશીર્વાદિત થાય એવું બાપ તમે થવા દો. અમને બધાને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. અમારી પ્રાર્થના અમારા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આપણી મુક્તિપદની ગીતની ચોપડીમાંથી ગીત નંબર 227 આપણે બધા સાથે ગાવાના છીએ. ગીત નંબર 227. જે સ્તંભ પર ઈસુએ મોત સહ્યું, જેની હેઠળ જય પામ્યો હું, ત્યાં રૂદીએ તેનું ખૂન લાગ્યું. જય ઈસુની જય, જય ઈસુની જય, જય ઈસુની જય. ત્યાં રૂદીએ તેનું ખૂન લાગ્યું. જય ઈસુની જય. જે સ્તંભ પર ઈસુએ મોત સહ્યું,
ગીતમાં લીડ કર્યા. પ્રભુની સ્તુતિ કર્યા. આવો પ્રભુની સ્તુતિ કરતા પ્રાર્થનામાં નમવાના છે. દિલમાં છે શું તે આપે છે જવાળ, તેની સારી સેવા આપણે કરીશું સદા. 103 નંબર ટેક પ્રાર્થનામાં ગાવાના છે. ત્યારબાદ આપણે મધ્યસ્થની પ્રાર્થના કરવાના છે. દિલમાં છે શું તે આપે છે અજવાળ, દિલમાં છે શું તે આપે છે અજવાળ, તેની સારી સેવા અમે કરીશું સદાકાળ, તેની સારી સેવા અમે કરીશું સદાકાળ. આકાશ પૃથ્વી તેમાં જે ઉત્પન્ન છે તેના ઉત્પન્ન કરનાર અમારા જીવંત આકાશવાસી પરમેશ્વર પિતા, તમારી સ્તુતિ કરતા આજે સવારની પળોમાં 2021ની સાલના જાન્યુઆરી માસના આજના રવિવારે પ્રભુ મેં તમારી સમક્ષતામાં નમ્યા. આજનો ચોથો રવિવાર તમે અમારા જીવનમાં આપ્યો. અત્યાર સુધી તમે અમારી સાથે રહ્યા, અમારી કાળજી લીધી અને વિશ્વાસ કરીને કોરોના મહામારીમાં તમે અમને બચાવ્યા, રક્ષણ આપ્યું, સલામતી જાળવી. એ બધાને માટે પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ. આભારી હૃદય સાથે પ્રભુ મેં તમારા ચરણોમાં નમ્યા છે. ધન્યવાદ સાથે પ્રભુ તમને ધન્યવાદ આપતા ખાસ આભાર માનીએ છીએ, કારણ કે તમે જીવતા પરમેશ્વર છો, તમે અમારા રક્ષણ કરતા છો, તમે અમારા તારણહાર છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ત્યારે પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ જેઓ માદા છે તેઓને માટે એક એક વ્યક્તિને પ્રભુ મેં તમારી પાસે લાવીએ છીએ. જે સાથીઓ બીમાર છે દરેક સાથીઓને અમે તમારા ચરણોમાં લાવીએ છીએ. પરમેશ્વર ત્યાં બધાને સાજાપણું આપનાર પરમેશ્વર તમે છો. ત્યારે પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી મારી દીકરી પ્રિયંકાને માટે પ્રભુજી કઈ બીમારી છે એ દીકરીની પાસે તમે જાઓ અને પ્રભુજી કઈ સાધારણ દુખાવો છે દરેક જગ્યા પ્રભુ તમે ટચ કરો, જલ્દીથી તમે સજાપણું આપો એવી અમે પ્રાર્થના કરીશું. સુખબના દીકરા લોરેન્સભાઈને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એને પણ પ્રભુજી કઈ બીમારી છે પ્રભુ તમે જાણો છો. એ દીકરાની પાસે પણ તમે જાઓ અને બીમારીમાંથી તમે તેને મુક્ત કરો, તેને પણ તમે સાજાપણું આપો, તંદુરસ્ત આપો. એ દીકરો પણ સાજો તાજો તંદુરસ્ત થાય અને પ્રભુ તમારા નામને માન, મહિમા અને ગૌરવ આપે એવી અમે પ્રાર્થના. જે કે અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે એ સર્વ દવા ઉપચારોને પ્રભુ આશીર્વાદિત કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ચૌહાણભાઈ કુશભાઈને માટે. તેઓ બંનેને પ્રભુ તમે જે સાજાપણું આપી રહ્યા છો, જે નબળાયું છે તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેઓની દીકરી પ્રિયંકાને માટે પણ ખાસ પ્રાર્થના. જેને પછી વાગ્યું છે પ્રભુ એને પણ તમે સાજાપણું આપો, નિખિલભાઈને પણ તમે સાજાપણું આપો એવી અમે પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. જે સાથીઓ બીમાર છે અમે જાણીએ છીએ, જાણતા તેઓ દરેકને અમે તમારી પાસે લાવીએ છીએ. ખાસ કરીને લેફ્ટનન્ટ કર્નલ રસિક સાહેબને માટે ખાસ કૃપા માગીએ છીએ. મારા અમદાવાદ પ્રાંતના ડિવિઝનલ કમાન્ડર સાહેબ જેમને ઓપરેશન કરવામાં આવ્યું અને પ્રભુ શુક્રવારે ઓપરેશન સફળ થયું. પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ તેઓના આંખના ઓપરેશનને જ્યાં સફળતા આપી છે, જે મોતિયાબીનું ઓપરેશન કરીને જે નેત્રમણી નાખવામાં આવ્યું, તમારી કૃપા પૂરી પાડો. જલ્દીથી તમે તેને સાજાપણું આપો, તંદુરસ્ત આપો, જેથી કરીને તંદુરસ્ત થાય, નિરોગી થાય અને પ્રભુ જે પ્રાંતની મોટી જવાબદારી વહન કરી શકે એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીશ. આ માસમાં જે પ્રોગ્રામો છે ગરબાના માટે પ્રભુ તમારું સામર્થ્ય આપો અને આ માસના બધા પ્રોગ્રામો તમારા આશીર્વાદ બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા જનરલ સાહેબને તમારી આશીષ આપો, અમારા IHQ અને THQ આગેવાન ખૂબ આશીષ આપો અને આ DHQ આગેવાન તમારી આશીષ આપો અને બધા DHQ આગેવાનોને તમારી આશીષ કૃપાથી દરેક પલટોને આશીષ આપો, પલટનદારોને તમારી આશીષ આપો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મારી દેશને આશીર્વાદ આપો, અમારા દેશ નેતાઓને તમારી કૃપા આપો, દેશમાં શાંતિ સ્થપાય અને દરેક વ્યક્તિઓ ભાઈચારામાં રહે એવી પ્રભુ ખાસ વિશેષ કરીને કોરોના મહામારી માટે ખાસ કૃપા માગીએ છીએ. એ રોગને પ્રભુ જલ્દી તમે નાબૂદ કરો, જલ્દીથી એ રોગ મટી જાય અને બધા લોકો તાજા તંદુરસ્ત થઈને પ્રભુ તમારા નામને મહિમા આપે એવી અમારી પ્રાર્થના. અમારા ચર્ચ સંગતને પણ તમે આશીર્વાદ કરો, જો આવ્યા છે બધા પ્રભુ આશીષ આપો અને આ ચર્ચ સંગત દ્વારા પ્રભુ તમને મહિમા મળે એવી પ્રાર્થના કરીશ. અમારી એક કુટુંબના અમારા એક વ્યક્તિને પ્રભુ તમારી આશીષ કૃપા આપો. જે વડીલો છે, વૃદ્ધો છે, તેઓને તમારી કૃપા પૂરી પાડો. આ ઉંમરમાં તમે તેમની સાથે રહો અને તેઓના આગેવાન દોરનાર બનો એવી પ્રભુ મેં ખાસ નાના બાળકોને પણ તમારી કૃપા પૂરી પાડો.
પ્રભુ હવે 10મા 12મા ધોરણની પરીક્ષા આવી રહી છે. પ્રભુ અત્યારથી તેમને તૈયાર કરો, જ્ઞાન બુદ્ધિ આપો અને આવનારા દિવસોમાં બોર્ડની પરીક્ષામાં તેઓ સફળતા મેળવે એવી અમે પ્રાર્થના કરીએ. અમારા દરેક કોર્કડ માટે ખાસ પ્રાર્થના આજનો રવિવાર તો કોર્કડ સન્ડે છે. તારું મારા દરેક કોર્કડને અમે તમારી પાસે લાવીએ છીએ. બધા કોર્કડને તમારી આશીષ કૃપા આપો, તમે તેમની સંભાળો, કાળજી લો અને બાઇબલનો અભ્યાસ અને પ્રભુ તમારું મુક્તિ ફળનું શિક્ષણ લઈને તેઓ આગળ વધી શકે, પોતાના માયા મજબૂત કરી શકે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ. સુવિધાને તમારી આશીર્વાદ તમે સજા પણ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બધા પ્રભુ તમારા હાથોમાં સોંપાતા આ મીટિંગનું શું કામ તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ. સાંભળો, માન્ય કરો. સારું, પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. જાહેરાતો સાંભળવાના છે ને આપણે જાહેરાતો સાંભળીએ. ખાસ કરીને 28 તારીખે 28/1/2021 ગુરુવાર રાત્રે 8:45 9:45 સુધી પ્રાર્થના સંગત થશે અને એમાં પોતાના બાઇબલ અને ગીતની ચોપડીને લઈને આવશો. ખાસ કરીને સેન્ટ આપણે ઉપયોગ કરીએ અને જે સરકારી ગાઈડલાઇન્સ છે પ્રમાણે આપણે કાર્ય કરીએ અને પ્રભુને મહિમા આપીએ. 29 તારીખે શુક્રવારે બપોરે 3 થી 4 જે પ્રાર્થના સંગત બહેનોને થાય છે થશે અને દરેક બહેનોએ ખાસ આપવા વિનંતી છે. પોતાની વિનંતીઓ લઈને તમે આવો અને ચર્ચમાં મળીએ અને પ્રભુને ધન્યવાદ મળી. બુધવારે પણ જે પ્રાર્થના સંગત થાય છે અને જે સંગતો નાની સંગતો આપણી દરેક વિસ્તાર મારુતિપુરામાં અને જ્યાં સંગતો થાય છે આ સાદીપમાં અને નિરાત પાર્કમાં અને અનુભવમાં જ્યાં આ સંગતો થઈ રહેશે એક એક જગ્યાને આપણે હવે શરૂ કરીએ અને પ્રભુને મહિમા મળે. જે સમય છે સમય પ્રમાણે તમે મળી શકો છો અને પ્રભુના નામને ધન્યવાદ મળે. જેમના જન્મદિવસો ગયા છે આવનાર છે, જેમની મેરેજ એનિવર્સરી ગઈ છે આવનાર છે, બધાને માટે શુભેચ્છાઓ પાઠવે છે. પ્રભુ તમને આશીષ આપે, પ્રભુ તમારી સાથે રહે અને પ્રભુ તમારી કાળજી લે. નવું વર્ષ તમારા બધા માટે બહુ લાભદાયી બને, બહુ સફળ બને એવી અમારી પ્રાર્થના છે. ચર્ચમાં જ્યારે આપણે શરૂ કરી રહ્યા છીએ ત્યારે ચર્ચમાં આપણા દરેકે પોતાનું બાઇબલ અને ગીતની ચોપડી લઈને આવું. ખાસ કરીને દાનની જોડી ફેરવવામાં આવશે નહીં. ત્યાંની દાન પેટી મૂકવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે તમે આવો છો ત્યારે તમારી જગ્યાએ તમે બેસશો અને તમે ત્યાં જ બેસશો. જેથી કરીને ખુરશીઓ કચરા ના કરશો. એક જ જગ્યાએ આપણે બેસવા રાખીએ અને ડિસ્ટન્સ રાખીએ, માસ્ક પહેરીએ અને સેનેટાઇઝરને ઉપયોગ કરીએ કે જેથી કરીને જ્યારે તમે નીકળો ત્યારે પણ લાઈન બંધ. જે દરવાજા છે નીકળવા માટે બંને દરવાજાનો આપણે ઉપયોગ કરીશું અને એમ આપણે મહિમા આપીએ. કોઈને મળીએ નહીં, કોઈને હાથ ના મિલાવીએ, કોઈને ભેટીએ નહીં અને ટોળા ના મળીએ. કારણ કે આ સમય થોડો સાવચેતીનો છે. ઘણા બધા એવું કહે છે બીગ્યા નથી, પણ આપણે સાવચેતી રાખવાની છે, કાળજી લેવાની છે અને એ આપણે કરવાની બહુ જરૂરી છે. અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે હંમેશા સરકારને આધીન રહ્યા છે, નિયમોને આધીન રહ્યા છે ત્યારે આપણે એને આધીન રહીએ. સરકારી ગાઈડલાઈન મુજબ 10 થી 65 વર્ષના જે વ્યક્તિઓ છે એમણે ચર્ચમાં આવવું અને કદાચ કોઈને બીમારી છે, કદાચ 45 વર્ષના છે અથવા 40 વર્ષના છે અથવા 35 વર્ષના પણ શરદી ખાંસી અને કોઈ બીમારી છે તો તમે નાવશો. તાવની તકલીફ છે તો પણ તમે નાવશો. એ આપણા માટે હિતવાહક છે એટલે ખાસ એને પણ તમે ધ્યાનમાં રાખો. મળી લો. ખાસ નમ્ર વિનંતી તમે ચર્ચમાં ના આવશો પણ ઘરે બેસશો ને તમારા માટે પણ આ ઓનલાઈન તો ચાલુ જ છે. એટલે ફેસબુક પર યુટ્યુબ પર એ ચાલુ જ છે સંગતો, એટલે એ તમે જોઈને પણ આનંદ મેળવશો અને જ્યારે પ્રભુ તમે લાવે ત્યારે આવશો. પરંતુ હમણાં આ જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે આપણે નિયમને આપણે આધીન થઈને ખાસ ના એવી ખાસ નમ્ર વિનંતી છે. 28મી તારીખે 28/1/2021 ગુરુવારે આપણી ટેમ્પલ પલ્ટનમાં બપોરે 3 વાગ્યાના આપણે ગ્રુપની મિટિંગ થશે અને દરેક બહેનો આવશે. એટલે આપણી બહેનોએ પણ ખાસ સાંજના ગ્રુપની બહેનો છે તેઓએ પણ હાજર રહેવા ખાસ વિનંતી છે. તમારી પ્રાર્થનામાં આપણી પલ્ટનને ધરી રાખશો, તમારી અંગત પ્રાર્થનામાં આપણી પલ્ટનને ખાસ યાદ રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. આવો બીજું એક ગીત ગાવાના છે, 217 નંબરનું ગીત. 217 નંબરનું ગીત આપણે ગાવાના છે. શું ઈસુની પાસે તમે આવ્યા છો સફાઈ પામવાને તેના લોહીથી? શું હાલ વિશ્વાસપૂર્વક પર રાખો છો સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? 217 નંબરનું ગીત. નયા છો લોહીમાં સફાઈ પામવા શું ખ્રિસ્તના લોહીથી? શું તમારા વસ્ત્ર કલંક વિના છો સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? 217 સાથે ગાઈએ. શું ઈસુની પાસે તમે આવ્યા છો સફાઈ પામવાને તેના લોહીથી?
સારું, પ્રભુનો આભાર માનતા પ્રભુના વચનમાં આપણે જવાના છે. પહેલો કોરિન્થી ત્રીજો અધ્યાય, પહેલો કોરિન્થી ત્રીજો અધ્યાય અને 10 અને 11 વચનો આપણે વાંચવાના છે. પહેલો કોરિન્થી ત્રીજો અધ્યાય 10 અને 11 કલમ, પાન નંબર 164. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. કેમ કે નંકાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. પ્રભુના જીવન વચનો માટે પ્રભુનો આભાર માની આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, સ્તુતિ કરતા તમારા વચનો માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આજનું વચન લાવવાને માટે મુજબનો ઉપયોગ કરો, સામર્થ્ય આપો અને બધો તમને આ પાસે છુપાવો. તમે બોલો અને અમે સાંભળીએ અને વચન દ્વારા પ્રભુ તમને મહિમા મળે એવી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ. સાંભળો, માન્ય કરો. સારું, પ્રભુનો આભાર માનીએ. આજે સવારે આપ સર્વને જોવાથી ઘણી બધી ખુશી અનુભવીએ છીએ કે આજે આપણે ઘણા સમય પછી રાહ જોતા હતા અને દિવસ પ્રભુએ આપણને આપ્યો છે અને આપણે પ્રભુની સંગતમાં નમી શક્યા છે. ત્યારે પ્રભુનો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ. ત્યારે દરેકનો ખૂબ જ આભાર માનીએ છીએ, આવકારીએ છીએ અને જો અમને ઓનલાઈન પણ સાંભળી રહ્યા છે એઓનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમને આશીષ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આજે આપણે જે વચન તરફ જવાના છે, આપણો જે મુદ્રાલેખ છે તમારા પાયાને મજબૂત. આજનો રવિવાર તો ક્વાર્કેટનો રવિવાર છે અને ક્વાર્કેટના રવિવાર તરીકે જયારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે પાયા વિશે આપણે વિચારીએ છીએ. પાયા વગરની કોઈ પણ બિલ્ડિંગ ટકી શકતી નથી. પાયો જો મજબૂત નથી તો એ બિલ્ડિંગ બહુ સમય સુધી ચાલતી નથી. અને પાયો બહુ અગત્યનો છે અને જેનો પાયો મજબૂત છે એની બિલ્ડિંગ એ પણ ઘણા બધા લાંબા વર્ષો સુધી ટકી રહે છે. અને આમ ખ્રિસ્તી મંડળી એ પાયા વગરની ના હોય એ માટે પાઉલ પ્રેરિત આપણને આગળ જણાવે છે. અને ખ્રિસ્તી મંડળી એ ઈસુ ખ્રિસ્તના પાયા પર નાખવામાં આવે કે જેથી કરીને એ મંડળી સ્થિર રહે, એ મંડળી અલગ રહે. અને આપણી મંડળીમાં વૃદ્ધિ ક્યારે આવે કે જ્યારે આપણી મંડળીનો મુખ્ય પાયો એ સન્ડે સ્કૂલ અને ક્વાર્કેટ છે. સન્ડે સ્કૂલ જેને આપણે શરૂઆત કરીએ છીએ, નાના બાળકોથી શરૂઆત થાય અને નાના બાળકો નાની નાની જે આજ્ઞાઓ છે શીખે, નાની નાની બાબતો શીખે, ઈસુ કોણ છે શીખે અને ધીમે ધીમે એ પ્રભુની પાસે પોતાની માગણીઓ લાવતા શીખે. અને આમ એમને નાના નાના શિક્ષણો આપણે આપવામાં આવે છે. મુક્તિ ફોજ વિશે પણ આપણે એ બાળકોને શીખવીએ છીએ, મુંગર વિશે શીખવીએ છીએ, ધ્વજા વિશે શીખવીએ છીએ, આપણા અમલદારોના જે યુનિફોર્મ વિશે આપણે શીખવીએ છીએ, એમના રેન્ક વિશે શીખવીએ છીએ. ઘણી બધી બાબતો આપણે એમને જણાવીએ છીએ. અને કદાચ જો જણાવતા નથી તો એ પાયો મજબૂત નથી હોતો. એટલે એ દરેક અમલદારને કેપ્ટન જ કે અથવા મેજર જ કે, પણ લેફ્ટનનો હોદ્દો છે, કેપ્ટનનો હોદ્દો છે, ક્યારે સમજાય એમને શિક્ષણ મળ્યું હોય. અને આ પાયાનું શિક્ષણ આપણે જરૂરનું છે. પાયા મજબૂત કરવાની જરૂર છે. અને આપણો પાયો એ ખ્રિસ્ત પર હશે તો જ આપણે મજબૂત રહીશું, તો જ મંડળીમાં ટકી રહીશું, તો જ આપણે ઈશ્વરના વિશ્વાસમાં ટકી રહીશું, તો જ આપણે ઈશ્વરને આગળ કરીને કાર્ય કરીશું, તો જ આપણે ગમે તેવા આવા કોરોના મહામારી કે ગમે તેવા બીમારી આવશે તો પણ આપણે નિરાશા અનુભવીશું નહીં. ઘણી બધી વખત આપણે એવું વિચારીએ છીએ કે આપણે ગભરાઈ ગયા છે, આપણે
આપણે બી ગયા શું ઘણા બધા વિચારતા હોઈએ છીએ, પણ આપણે એવું હોતું નથી. આપણે બી ગયા નથી, પણ આપણે સરકારના જે નિયમો છે એને ફોલો કરીએ છીએ. ખ્રિસ્તી વ્યક્તિ, કારણ કે ઈસુએ પણ આપણે એવું શીખ્યું છે. ઈસુ પણ જયારે હતા ત્યારે એમણે પણ કર આપીને એ સરકારી નિયમના આધીન થયા. એ પિલાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા, પિલાતને પણ ખબર પડી કે નિર્દોષ છે, છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા નહીં, પણ એમણે આધીન થયા સરકારી નિયમોને. અને એમ એ બધી બાબતો ત્યારે આપણા માટે તારણ, જો એ સરકારી નિયમોના આધીન થયા ન હોત, એમણે ફોલો ન કર્યું હોત, તો કદાચ એ તારણ અટકી ગયું હોત, આપણો મુક્તિનો માર્ગ એ ત્યાં જ અટકી ગયો હોત. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ફોલો કર્યું, એને આધીન થયા, નિયમને આધીન થયા. અને એટલા માટે આપણે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. અત્યારે નિયમ નથી, અત્યારે પ્રભુની કૃપા છે, અને આપણે જે કહીએ છીએ પ્રભુની કૃપા છે. એટલા માટે પાઉલ કહે છે કે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જયારે વિશે વિચાર્યા છે ત્યારે કહે છે, પાઉલ એવું કહે છે કે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે. કહે છે દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે, જો ઈશ્વરની મારા પર કૃપા ન થઈ હોત, એ દમસ્કના રસ્તા પર મારું તારણ ન થયું હોત, એ દમસ્કના રસ્તા પર મારું બદલા ન થયું હોત, એ દમસ્કના રસ્તા પર મારા જીવનમાં કોઈ કાર્ય થયું ન હોત, તો કદાચ હું બહુ ખૂની બની ગયો હોત, ખૂનખાર માણસ બની ગયો હોત, પુષ્કળ પાપી બની ગયો હોત, અને નરકમાં જનાર વ્યક્તિ બની ગયો હોત. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કૃપાને લીધે મને બચાવ કરવામાં આવ્યો. એ જગ્યા પર મને દર્શન આપીને મને સાચી જ્ઞાન અને સાચું શિક્ષણ આપવામાં આવ્યું, મારા પાયાને મજબૂત કરવામાં આવ્યું, અને મારા મનમાં જો વસ્તુ ચકાવવામાં આવી કે તારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે, અને માટે એ પાયો મારો મજબૂત થયો, અને હું પ્રભુની કૃપા દ્વારા કુશળ મિસ્ત્રી તરીકે મેં સુવાર્તા વહેંચવાની શરૂઆત કરી, મેં સાક્ષી આપવાની શરૂઆત કરી, મને મળેલા તાલંતોનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. આપણે ઘણી બધી વખત આપણને પુષ્કળતાના તાલંતો મળ્યા હોય છે, પણ એ તાલંતો આપણે દાબી દઈએ છીએ, એને વહેંચતા નથી. ઘણા બધાને કહેવામાં સાક્ષી આપો, પણ આપણે શરમાઈએ છીએ, શરમ અનુભવીએ છીએ. અને આપણા જીવનમાં પ્રભુએ ઘણા બધા કાર્યો કર્યા હોય છે, પણ આપણે કદાપી એ સાક્ષી આપણા પડોશીને કહેતા નથી, આપણા કુટુંબને કહેતા નથી, આપણા મંડળીમાં જણાવતા નથી, આપણી આજુબાજુમાં જણાવતા નથી, અને એને ઢાંકી દેવા પ્રયત્ન કરીએ છીએ. પણ જે પ્રભુએ આપણા જીવનમાં કાર્ય કર્યું છે, જો કદાચ 2020 વિચાર કરો કેવી ભયંકરતા હતી, પણ પ્રભુએ આપણને બચાવ્યા છે. એટલા માટે આપણે પ્રભુનો આભાર માનીએ. અને આગળ પ્રભુનો સેવક કહે છે કે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો, અને પ્રભુની કૃપા થઈ માટે મેં પાયો નાખ્યો છે. અને એટલા માટે કહે છે કે આગળ પ્રભુ કહે છે બહુ ગજબની બાબત ખુલ્લી કરે છે. અને પાઉલે પાયો નાખ્યો, અને તે પાયો ખુદ ખ્રિસ્ત છે. એટલે જ પાઉલ કુશળ મિસ્ત્રી તરીકે શ્રેષ્ઠ પાયો પસંદ કર્યો, શ્રેષ્ઠ પાયો. અને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એને મંડળી બાંધવાની શરૂઆત કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાયા ઉપર એને ચણતર શરૂ કર્યું, અને લોકોને જોડાવાની વાત શરૂ કરી કે પ્રભુની કૃપાથી હું તારણ પામ્યો છું, પ્રભુની કૃપાથી મને દમસ્કના રસ્તા પર બદલાણ થયું છે. મારા જીવનમાં આવી બાબતો હતી, પણ પ્રભુએ મને બચાવ્યો છે. એ બધી વાત ત્યાં જણાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પાયો મજબૂત કરવાની પ્રયત્ન કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પ્રગટ કરે છે. અને આજે પણ તમારે મારે આપણે આપણા પાયાને મજબૂત કરવાની જરૂર છે. આપણે ઘણી બધી વખત નાસીપાસ થઈ ગયા છે, નિરાશ અનુભવીએ છીએ. જ્યારે આપણા ઘરમાં કોઈ એકાએક બીમારી આવી જાય, કોઈ આપણું સ્વજન મરણ પામે, ત્યારે આપણે બહુ નિરાશ થઈ ગયા, હવે શું થશે, અને આપણે બહુ જ દુઃખી અને નિરાશ થઈ ગયા છીએ. પણ પ્રભુ કહે છે આગળ તમારા પાયાને મજબૂત કરો, એટલે કે તમે ઈશ્વરના વિશ્વાસમાં દ્રઢ બનો. તમે એ વિશ્વાસને કેળવવાનો છે. જો પાઉલ પ્રેરિતે એ વિશ્વાસને કેળવ્યો ન હોત તો એના પર કેટલી બધી મુશ્કેલો આવી, એને લાગણો વેઠી ને બધી જ તકલીફો, પણ એને એ પાયાને મજબૂત કર્યો હતો. અને માટે એ ડગ્યો નહીં, માટે એ નિરાશ થયો નહીં, પણ એના વિશ્વાસમાં વધુ ને વધુ વૃદ્ધિ પામતો ગયો. અને વાલાઓ, આજે તમારે મારે આપણા પાયાને મજબૂત કરવાની જરૂર છે. આપણો મંડળીનો પાયો એ તો બે પાયા મુખ્ય છે. આમ તો જોઈએ તો કેટલા બધા પાયાઓ છે, ખાસ પ્રકારના જે પાયાઓ છે મંડળીના, અને એ મંડળીના પાયાને આપણે મજબૂત કરવાની જરૂર છે. અને મંડળીનો પાયો એ સન્ડે સ્કૂલ છે, એ યુવાનો છે, એ હોમલીગ છે, બધા જ પ્રકારના પાયાઓ છે. અને આજે મેઇન સન્ડે સ્કૂલ અને ક્વાર્કેટ, આપણે પ્રભુનો આભાર માને ક્વાર્કેટ ક્લાસ આપણામાં થાય છે, અને એ ક્વાર્કેટ ક્લાસ દ્વારા બાળકો શીખે છે. અને
ઘણા બધા લોકો એમ કહે છે કે જ્યારે મેં નાના હતા ત્યારે કહે છે કે પહેલા સ્કૂલો ચાલતી હતી અને એમાં મેં શીખ્યા છે, અમને શિક્ષણ મળ્યું છે અને આજે અમે સુખી છીએ. ઘણા બધાની સાક્ષીઓ આપણે સાંભળી છે. એ આજે સ્કૂલો બંધ થઈ ગઈ છે, પણ આજે સન્ડે સ્કૂલ અને વર્કર ક્લાસ એ મજબૂત હોવા જોઈએ. આપણે બહુ સુંદર વ્યવસ્થા છે અને એના દ્વારા આપણે શિક્ષણ મેળવવાની જરૂર છે. એના દ્વારા આપણા પાયાને મજબૂત કરવાની જરૂર છે. નાના બાળકને જેટલું અત્યારે શિક્ષણ આપશો અત્યારથી મોબાઈલ આપો તો કેટલા બધા બાળકો, નાના બાળકો મોબાઈલમાંથી બધું જ સુધી કાઢે છે અને મોબાઈલમાં તેઓ પોતે બહુ જ ઓતપ્રોત હોય છે. અને એ જ પ્રમાણે એને બાઇબલમાં પણ ઓતપ્રોત બને એટલા માટે આપણે એને તૈયાર કરવાનો છે, એને એના પાયાને મજબૂત કરવાનો છે. અને જવાબદારી મા બાપ તરીકે આપણી છે. આપણે તો ઘણી બધું બાળકનો દોષ લેતા હોય છે, કોઈનો દોષ લેવાની જરૂર નથી. આપણે એ જવાબદારી લેવાની છે બાળકના વાલી તરીકે, માતા પિતા તરીકે. અને એટલા માટે આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જયારે ખ્રિસ્ત પાયો છે ત્યારે કે છે મિસ્ત્રી તરીકે દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે સાવધ રહેવાની વાત લખવામાં આવી છે. માણસ પાયો બાંધી રહ્યો છે પણ સાવધ ન રાખે તો ઘણી બધી વસ્તુ થાય. આપણે જયારે મકાન બાંધી રહ્યા છે ત્યારે જો કદાચ કાળજી ન લેવામાં આવે તો ઈંટ નીચે પડી જાય, નીચે પેલા વ્યક્તિને વાગે, લેલું પડી જાય અને કોઈકને વાગી જાય, નીચેથી કોઈ ગબડી પડે અને વાગી જાય. ઘણી બધી બાબતો બનતી હોય છે. અને એટલા માટે કે સાવધ રહેવાની જરૂર છે. જયારે પાયાને મજબૂત કરવાનો છે ત્યારે સાવધ બુદ્ધિ પણ રાખવાની છે, સાવચેતી પણ રાખવાની છે, કાળજી પણ લેવાની છે કે એ બાળકની ક્ષમતા કેટલી છે એ પ્રમાણે એને શિક્ષણ આપો. એ બાળકને બહુ આનંદ સાથે શીખવાનું છે અને બધી રીતે આપણે એને કાળજી લઈને શીખવવાનું છે. એટલા માટે જો નાનો છોડવો હોય તો વાંકો વળી ગયો તો એને ટેકો મૂકીએ છીએ અને એને સીધો કરીએ છીએ. આમ આપણે પણ ઈશ્વરના બાળકો તરીકે આપણે આગળ વધવાનું છે. એટલા માટે એફએસસી 2:19-20 પણ કહે છે, માટે તમે હવે પારકા તથા વિદેશી નથી પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. આપણને બાંધવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખુરાનો મુખ્ય પથ્થર છે. તેનામાં દરેક બાંધરી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા પવિત્ર મંદિર બને છે. તેનામાં તમે પણ દેવના નિવાસ માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. આપણે એકબીજાની સાથે જોડાતા બંધાઈએ છીએ. જો ફૂલ એકલું જ હોય તો કદાચ એ માળા ન બની શકે, પણ એ ફૂલને એકબીજાની સાથે જોડવામાં આવે છે અને વિંધવામાં આવે છે. એનામાંથી સોય નાખીને દોરા દ્વારા પસાર કરવામાં આવે છે અને ત્યારે એ ગુલાબનું ફૂલ હોય કે ગમે તે ફૂલ હોય તો એ એકબીજાની સાથે જોડી જાય છે એટલે માળા બને છે. અને જ્યારે માળા બને છે ત્યારે કોઈના ગળામાં શોભે છે. અને એમ ઈશ્વરના બાળકો તરીકે આપણને ઈશ્વરે કે છે પારકા અને વિદેશી કર્યા નથી. હવે આપણે પારકા નથી, કારણ કે આપણને ઈશ્વરે એના વચન દ્વારા આપણને એના બાળકો તરીકે, એના કુટુંબના માણસો તરીકે આપણને દાખલ કરવામાં આવે છે. અને એ પાયામાં આપણને ખૂણાના મુખ્ય પથ્થર તરીકે આપણને ચણવામાં આવ્યા છે. અને ઈસુ ખ્રિસ્ત એ તો મુખ્ય પથ્થર છે અને આપણે બધાની સાથે જોડાયેલા રહેવાનું છે, એની સાથે જોડાઈ જવાનું છે. અને જો ઈંટ એકબીજાની સાથે જોડાતી નથી તો એ પાયો એક બાજુ તૂટી જાય છે. ઘણી બધી તિરાડ પડતી જોઈએ છે, પણ એ પાયા જો એકબીજાની સાથે જોઈન્ટ હોય, જોડાઈ ગઈ હોય તો એ પાયો મજબૂત બનતો જાય છે. આમ આજે તમારે મારે એ પ્રમાણે આગળ વધવાની જરૂર છે, કારણ કે પ્રભુનો સેવક આગળ પાઉલ પ્રેરિત કે જે સાઉલ હતો, પણ જયારે એનું બદલાણ થયું, એના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું અને પ્રભુની કૃપા થઈ, ત્યારે એ સાક્ષી આપતા કહે છે કે હું ઈશ્વરના બાળક તરીકે કે છે દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કહે છે કુશળ મિસ્ત્રી તરીકે. કુશળ મિસ્ત્રી હોય અને કુશળ મિસ્ત્રી હોય. ઘણી વખત મિસ્ત્રી ગમે તેવું કામ કરી નાખે છે, પણ કુશળ મિસ્ત્રી હોય તો એના કામમાં ફિનિશિંગ હોય અને સમય મર્યાદામાં કામ કરતો હોય અને બહુ વ્યવસ્થિત કામ કરતો હોય. ઘણી બધી વખત આપણે એ મિસ્ત્રીના વખત આ મિસ્ત્રી બહુ સરસ કામ કરે છે, પણ કે આ મિસ્ત્રી જેવું તેવું કામ કરીને જતા રહે છે. આ પાયા બરાબર હોતા નથી, એમાં રંગો બરાબર મારતો નથી.
એમ પ્રભુનો સેવક પાઉલ પ્રેરિત કે છે કુશળ મિસ્ત્રી તરીકે, એટલે કે બહુ અનુભવમાંથી પસાર થયેલા દીકરા તરીકે, મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે. અને આજે વાલાઓ, તમારે મારે એ ઈશ્વરના બાળકો તરીકે આજે સવારે આપણે ક્યાં છીએ, આપણી જાતને તપાસવાની જરૂર છે. કારણ કે જો મનનો પાયો એકમાત્ર ઈસુ ખ્રિસ્ત જ હોય તો ભાગલાઓ અને પક્ષો ન પડે. આપણામાં ભાગલાઓ છે, આપણામાં પક્ષો છે. કોઈ કહે છે હું કેફાનો છું, હું પિત્તરનો છું, આમ આપણે ભાગલા પાડીએ છીએ. હા, ભાગલા પાડવાની જરૂર નથી. આપણે બધા એક છીએ. અને એટલા માટે આ એક સમય અમે બાકી ગયો છે. આપણે એક મનના બનવાની જરૂર છે. આપણે જુદા જુદા ગામડામાંથી આવીને વસેલા છીએ, જુદા જુદા લોકોમાંથી આવીને વસેલા છે, જુદા જુદા વિસ્તારમાંથી આવીને વસેલા છે, પણ આપણે એક મનના બનવાનું છે. અને આપણે દરેકને જુદા જુદા કૃપાદાનો આપવામાં આવ્યા છે. કોઈ બધાને એક જ સરખા કૃપાદાનો નથી મળ્યા, બધાને અલગ અલગ કૃપાદાનો મળ્યા છે. અને એનો ઉપયોગ આપણે કરવાનો છે. પણ સાવધ રહીને આપણે ઉપયોગ. આપણને ગાવાનું તાલંત મળ્યું છે, પણ આપણે એ તાલંત અન્ય બાબતોમાં ગાવા માટે નહીં ઉપયોગ કરવાનો. આપણને વગાવવાનું તાલંત મળ્યું છે, અન્ય લોકો માટે નથી વગાવવાનું, આપણે પ્રભુના માટે. અને આમ આપણે એ તાલંતનો ઉપયોગ પ્રભુની સેવાને માટે. એટલા માટે અયોગનું પુસ્તક 23મો અધ્યાય અને 10મા વચનમાં કહે છે, પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે, મને તે પારખશે, ત્યારે હું સોના જેવો નીકળીશ. મને પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. અને આપણે આવા પાયા મજબૂત કરવાના છે. જ્યારે પ્રભુ આપણું પારખું લે ત્યારે આપણે સોના જેવા થઈએ, સોના જેવા ચળકાટ મારતા હોઈએ. જ્યારે અયુબના માટે એવું બન્યું ત્યારે અયુબને માટે ઈશ્વરે સાક્ષી આપી કે હું એને તારા હાથમાં સોંપું છું. શેતાને કહ્યું તે તો બધું આપ્યું છે, માટે એ તારી ભક્તિ કરે છે, એમાં શી નવાય? ત્યારે પ્રભુ કહે છે તું એને હું તને તારા હાથમાં સોંપું છું. એને કસોટી કરી, કેટલી બધી હદ પાર વગરની કસોટી કરી, પણ અયુબ એ સોના જેવો ચળકાટ મારતો જ રહ્યો. અને છેક સુધી એના બધા મિત્રો તજી દીધો, એની પત્ની કોઈ એની સાથે નહોતું, પણ એને પ્રભુને છોડ્યા નહીં, પ્રભુની વિશ્વાસમાં રહ્યો. અને આજે તમારે ને મારે એ વિશ્વાસમાં દ્રઢ બનવાની જરૂર. માટે રોમીયોનો પત્ર 12મો અધ્યાય 3જું વચન પણ કહે છે, વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારા દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતા વિશેષ ન ગણવો, પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે એના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય કરવો. દરેકે નમ્રતાથી, આપણામાં નમ્રતા ચાલી ગઈ છે. અને આજે નમ્રતા ન હોવાના કારણે આપણે ઘણી બધી ગુસ્સે થઈ ગયા છે અને આપણે આપણો પાયો મજબૂત કરી શકતા નથી. આપણા પાયાને મજબૂત કરવા માટે નમ્રતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ નમ્ર બન્યા છે. નમ્ર ન બન્યા હોત તો કદાચ એ તારણ ન હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમ્રતા ધારણ કરી દીધી. અને આજે તમારે મારે એ શિક્ષણ મળ્યું છે, એ બોધપાઠ મળ્યો છે, એ આપણને નમૂનો મળ્યો છે, અને અમારે આપણે જવાનું છે. એટલા માટે બીજો પિત્તર 3 અને 15માં પણ કહે છે કે આપણા પ્રભુનું ધૈર્ય એ તારણ છે એમ માનો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે. પાઉલે પણ એવું જ લખ્યું છે. અને એટલા માટે અહીં કહે છે કેમ કે નંકાલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. જે પાયો ખ્રિસ્તે નાખ્યો છે એના સિવાય બીજો કોઈ પાયો નાખી શકતો નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે આવ્યા, આપણા પાપોને માટે વિંધાયા, મરણ પામ્યા અને પુનરુત્થાન પામ્યા. અને એ પાયો આપણે નાખ્યો છે. આપણા માટે એક સ્વર્ગનો દરવાજો આપણે ખુલ્લો મૂક્યો છે અને આપણને પ્રભુની વાત જણાવી છે. માટે રોમીયોનો પત્ર 15મો અધ્યાયની 20મા વચનમાં કે સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવે હતું ત્યાં બોધ કરવો નહીં, અને રખેને બીજાના પાયા પર હું બાંધું છું. બીજાના પાયા ઘણી બધી વખત આજે ઘણી બધી મંડળીઓ, મિસ્ત્રીઓ એ બીજાના પાયા પર બાંધી રહી છે અને એવું કહેતા હોય છે કે અમને કશી ખબર નથી. આ મંડળીમાં ઘણા બધા લોકો પણ સાક્ષી કહે હું તો આટલા વખતથી મંડળીમાં હતો, મને આ વસ્તુ ખબર જ નથી, આ વચન મને ખબર જ નથી, આ બાબત ખબર. તમે પ્રભુમાં ગયા હોય તો, તમે એ પ્રભુની સાથે ચાલ્યા હોય તો. પણ વાંક આપણે કોને કાઢીએ છીએ? બાળકોનો, મનેનો. અને ત્યાં આપણે નિષ્ફળ જઈએ છીએ, ત્યાં આપણે નિષ્ફળ જઈએ છીએ. આપણો પાયો મજબૂત નથી એ વિચાર કર્યા વગર આપણે કદાચ પ્રભુની સંગતમાં રહ્યા વગર આપણે પછી વિચારીએ છીએ. એટલા માટે પ્રેક્ટિકલ 21 અને 14માં કહે છે નગરના કોટના પાયાના 12 પથ્થર હતા અને તેમના પર હલવાના 12
પ્રેતના 12 નામ હતા. ત્યાં આગળ 12 પથ્થરો મૂકવામાં આવ્યા અને એ મંડળી સ્થાપવામાં આવી. અને એ 12 શિષ્યો, એ 12 કુળો, આજે તમારું મારું નામ એ જીવનના પુસ્તકમાં લખાય, જીવનના પુસ્તકમાં નોંધાય, જીવનના પુસ્તકમાં તમારું મારું નામ ત્યાં છપાય. એટલા માટે આપણા પાયાને મજબૂત કરવાનું છે. અને આપણે યહોશુઆની જેમ આપણી આ જાતને તૈયાર કરવાની છે. હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરશું. આ નિયમ 2021માં આપણે લઈ લઈએ અને દરરોજ સવારે સાંજે જ્યારે પણ સમય મળે ત્યારે આપણા કુટુંબની સાથે આપણી પ્રાર્થનાની વિધિ જે આપણા ઘરમાં સળગતી બંધ થઈ ગઈ છે એને સળગાવીએ. ચર્ચમાં તો આપણે આવીએ છીએ, બહુ સારી વાત છે. આપણા ઘરમાં જે પ્રાર્થના શરૂઆત આપણા ઘરથી કરવાની છે. આપણા ઘરમાં એ પ્રાર્થનાની વિધિઓ હલવાઈ ગઈ છે એને આપણે શરૂઆત કરવાની છે. આપણા ઘરમાં પ્રભુના વચનો વંચાતા એ બંધ થઈ ગયા છે એને વાંચવાના છે. આપણા ઘરમાં પ્રભુની સ્તુતિ આરાધના એ કરવાની મટી ગઈ છે, આપણે કરવાનું છે. અને આપણે બધા સાથે મળીને કુટુંબની સાથે આપણે ભાગલા પાડ્યા વગર પ્રભુની સ્તુતિ કરવાની છે. માટે પહેલો કોલથી 4:15 કહે કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને 10,000 શિક્ષકો હોય તો પણ તમને ઘણા બાપ નથી, કેમ કે સુવાર્તા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો બાપ થયો છું. અને આગળ આત્મિક પિતા તરીકે, આત્મિક આગેવાન તરીકે એ પાઉલે પ્રભુની સુવાર્તા પ્રગટ કરી કે હું તમારો બાપ થયો, આત્મિક બાપ બનીને ત્યારે સુવાર્તા પ્રગટ. ઘણી બધી વખત આપણે વિચાર કરવાની જરૂર છે, આપણે એ વિચાર કરવાની જરૂર છે. અને તમારે મારે પ્રભુની પાસે આપણા જીવનને સમર્પિત કરવાની જરૂર, આપણા પાયાને મજબૂત કરવાનો છે. કોર્કેટ ક્લાસ, કોર્કેટ એટલે પ્રભુનું શિક્ષણ લેનાર, પ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરનાર, પ્રભુમાં રહીને શિક્ષણ લેનાર, પોતાના સમયનો ભોગ આપીને શિક્ષણ લેનાર. અને કોર્કેટ એટલે પ્રભુની સુવાર્તા સાંભળીને તારણ પામીને બીજાને તારણની વાત લઈ જનાર એ કોર્કેટ છે. એમાંથી આપણને અમલદારો મળે છે, એમાંથી આપણને લોકઅમલદારો મળે છે. અને જે કોર્કેટ છે તે શીખ્યા છે અને એમાંથી જે આપણને અમલદારો મળે છે, એમાંથી જે આપણને લોકલ અમલદારો મળે છે એ બહુ જ ગજબના હોય છે. અને આ પાયો આપણે મજબૂત કરવાની જરૂર છે. આ પાયો આપણે મજબૂત કરીએ. એટલા માટે ગલાતી 1:6-7 પણ કહે છે મને અચરજ લાગે છે કે જેણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા ભણી ફરી જાઓ છો. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. આજે ઘણા બધા લોકો આપણા મગજને, આપણે પાયો મજબૂત ન હોવાને કારણે આપણે ત્યાં જતા રહે છે. આજે તો આ જગ્યાએ બહુ સરસ પ્રાર્થનાઓ થાય છે, આ જગ્યાએ સરસ મિટિંગો થાય છે, આ સાહેબનો સંદેશો બહુ સારો છે અને આપણે ત્યાં જતા રહીએ છીએ. સંદેશો સારો છે એ બાબત આપણે બહુ ધ્યાન નથી રાખવાની. મને શું મળે છે, એમાંથી મને શું શીખવા મળે છે, મારા હૃદયમાં શું વાત થાય છે એ જો ધ્યાન રાખીશું તો ગમે તેવો પારક આપણી આગળ છે પણ એમાંથી આપણને ચોક્કસ બોધપાઠ જ મળશે. એમાંથી આપણને પ્રભુ આપણી સાથે વાત કરશે, એમના દ્વારા પ્રભુ આપણી સાથે મુલાકાત કરશે અને આપણે એ બાબતને યાદ રાખવાની છે. યશાયા 28:16 કહે છે તે માટે પ્રભુ યહોવા કહે છે કે જુઓ સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દ્રોઢ પાયાનો ખૂણાનો મું લેવાનો પથ્થર છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહીં, જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહીં. પ્રભુ પર જેને વિશ્વાસ હશે એ કદી નિરાશ, ગમે તે મુશ્કેલી આવશે એ કદી નિરાશ થશે નહીં. જ્યારે પ્રભુની ઈચ્છા છે ત્યારે ચર્ચ ખોલવામાં આવશે. ઘણી બધી વખત ઘણા બધા જાત જાતના વિચારો, જાત જાતની બાબતો મૂકતા હતા. આજે એવી વાત વિચારો આપણે કરવાની જરૂર નથી. આપણે કોઈનો દોષ કાઢવાની જરૂર નથી. બાળકનો દોષ, બાળક ઊંઘી રહ્યા છે એવી બધી બાબતો આપણે મૂકવાની. આપણે તો પ્રભુની પાસે, પ્રભુની યોજનાને આપણે ઉતાવળા બનવાની જરૂર નથી. જે બાબત આપણી આગળ આવીને ઊભી છે એનો સામનો કરવા માટે આપણે તૈયાર થવાનું છે. સાવધ બુદ્ધિથી આપણે તૈયાર થવાનું. શેતાન ઘણી બધી વખત આપણને ભરમાવી જાય, શેતાન આપણને એવા વિચારો મૂકી જાય અને આપણે ભટકી છે. એટલા માટે આજે સવારે આપણે આપણા પાયાને મજબૂત કરતા સૌ પ્રથમ આપણા કોર્કેટો જે છે એમને આપણે તૈયાર કરીએ. આપણે સંડે સ્કૂલની અંદર આપણે એવું શિક્ષણ આપીએ કે જેથી કરીને બાળકો, આપણે બધા બહુ શિક્ષણ મળે છે પણ આપણું જે પાયાનું શિક્ષણ, મુક્તિ ફોજ વિશેનું શિક્ષણ આપણે હજુ સુધી આપ્યું નથી. મુક્તિ ફોજ વિશેના એ પુસ્તકો છે આપણને આપવામાં આવ્યા છે, આપણે એને ચલાવતા નથી. એ મુક્તિ ફોજનું શિક્ષણ આપણે આપણા બાળકોને શીખવાનું છે. મુક્તિ ફોજ શું છે, મુક્તિ ફોજના સ્થાપક કોણ છે, મુક્તિ ફોજના આગેવાનો વિશે બધું આપણે જણાવવાની જરૂર છે કે જેથી કરીને આપણો પાયો મજબૂત હશે તો આપણી આ બિલ્ડિંગ
મંડળી એ દ્રઢ ને મજબૂત રહેશે. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. આવું પ્રાર્થના કરી આપણી આંખો બંધ કરીએ. સ્વર્ગીય પિતા, તમારી સ્તુતિ કરતા તમારા પ્રિય બાળકો તરીકે મેં તમારી સમક્ષતા નમ્યા. પાયાને મજબૂત કરતા અમે ખાસ કોર કરડો માટે તમારો આભાર માનીએ છીએ. કોર કરડો એ તો એક આગવા બાળકો છે, આખો અભ્યાસક્રમ છે કે જે બાળકો કોરકેડ તરીકે શિક્ષણ લે અને 6 વર્ષનો જે અભ્યાસક્રમ કરે કે જેથી કરીને બાઇબલનું શિક્ષણ, ફોજ વિશેનું શિક્ષણ અને બધું શિક્ષણ પ્રાપ્ત કરીને પ્રભુ તે વૃદ્ધિ પામતો જાય કે જેથી કરીને જ્યારે યુવાન થાય ત્યારે એનામાં કોઈ જાતની તકલીફ આવે ને, કદાચ તકલીફ આવે, મુશ્કેલી આવે તો એનો સામનો કરી શકે. એ નિરાશા ન અનુભવતા, થાકી ન જતા, હારી ન જતા એ વચન દ્વારા પ્રભુની વિશ્વાસમાં બધું દ્રઢ બનીને એ આગળ વધી શકે. એટલા માટે કે પાયો મજબૂત છે. તો જો પાયો મજબૂત નથી તો ચોક્કસ મુશ્કેલી, નિરાશા અને એમાં તે દગી જાય છે. અને આજે સવારે અમે શીખ્યા છે કે અમારા પાયાને મજબૂત કરીએ. પાયાને મજબૂત કરવા માટે અમારે એ બાંધણી સાથે જોડાયેલા રહેવાનું છે, એ મંડળી સાથે જોડાયેલા રહેવાનું છે. અમે મંડળીની આગેવાની સાથે જોડાઈ રહેવાનું છે. આગેવાની ઉપર થઈને અમે ગમે તે નિર્ણયો લેતા હોય છે, પણ આગેવાનીમાં અમે કાર્ય કરીએ અને આગેવાન કે પ્રમાણે કરવા માટે પ્રયત્ન કરીએ અને જીગરે પ્રભુ મારી મંડળી વધુ વિકસતી બને એવી પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓના જન્મદિવસ ગયા છે અને આવનાર છે, જેઓની મેરેજ એનિવર્સરી કહે છે, આવનાર છે, બધા પ્રભુ તમારી આશીષ કૃપા પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ. આજથી પ્રભુ બધાને બધાને પ્રભુ આશીષ આપો. જો માદા છે, દુઃખી છે, નિરાશ છે, દરેકને પ્રભુ તમારી આશીષ કૃપા આપો એવી ખાસ કરીને પ્રભુ જેઓના વાલાઓ પ્રભુ તમારી પાસે આવી ગયા છે એવા દુઃખિત પરિવારને યાદ કરીએ છીએ. આ સમયે બધાને પ્રભુ તમે દિલાસો આપો. શાંતિલાલ પ્રવાસીભાઈ કે જો તમારી પાસે આવી ગયા, એમના કુટુંબને પ્રભુ તમે દિલાસો આપો. ઈસાકનો દીકરો ક્રિસ તમારી પાસે આવી ગયો, એમના કુટુંબને પ્રભુ તમે દિલાસો આપો. પ્રભુ મેજર રાહિલભાઈ જો તમારી પાસે આવી ગયા, તેમના કુટુંબને પ્રભુ તમે દિલાસો આપો. પ્રાર્થના કરે છે તો હવાભાઈ તમારી પાસે આવી ગયા, એમના કુટુંબને તમે દિલાસો આપો. અને જસભાઈ તમારી પાસે આવી ગયા, એ બધા એમના પરિવારને પણ દિલાસો આપો એવી અમે જો કોરોના મહામારી સપડાયા હતા, સંક્રમિત થયા હતા અને દરેકને પ્રભુ તમે સાજાપડું આપ્યું, તેઓને માટે પણ પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ. બધાને પ્રભુ તમારી આશીષ અને કૃપા પૂરી પાડો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જે નર્સ બહેનો છે જેઓ અત્યારે કોરોના મહામારીમાં પણ સેવા કર્યા છે, તેઓને પણ તમારી આશીષ અને કૃપા પૂરી પાડો એવી અમે ખાસ કરી વેક્સિન માટે પ્રાર્થના કરીએ. પ્રભુ એ વેક્સિન જ્યારે આપવામાં આવે ત્યારે પ્રભુ રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય, કોઈ આડઅસર ન થાય, પણ પ્રભુ એ વેક્સિન દ્વારા રોગ બધાને મટી જાય એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. નમ્યા છે બધા પ્રભુ તમારી કૃપા પૂરી પાડો. અમારા પાપોની ક્ષમા માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ. જેને આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખ્યું. આકાશ મનારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા માફ કર્યા છે તેમ તમે અમારા માફ કરો. અમને પરીક્ષામાં લાવો પણ ગુંડાથીમાં છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ શ્રી તમારા છે. આમેન. અને હવે આપણા દાનના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપણો પવિત્ર પ્રેમ, પવિત્ર આત્મા સંગત, શાંતિ, સલામતી આપણી સાથે, તેના ભક્તો સંતો સર્વની સાથે, દરેક મંડળીની સાથે હાલથી સદા ને સર્વકાળ સુધી રહો.